સમાચારો પર નજર કરીશું। વીટીવી ન્યૂઝ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કતલખાનાની દરખાસ્ત પરત ખેંચી છે। આ મહત્વના અને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કતલખાનાની દરખાસ્ત પરત ખેંચી છે। આ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। એમસી ડ્રાફ્ટ બજેટમાં કતલખાનાની જોગવાઈનો વિવાદ સર્જાયો હતો અને ધારાસભ્યનો વિરોધ બાદ એમસી કમિશનરનો આ મહત્વપૂર્ણ નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દ્વારા કતલખાના બનાવવાની જોગવાઈ પરત કરવામાં આવી છે। 32 કરોડના ખર્ચે કતલખાના અત્યાધુનિક બનાવી જોગવાઈ કરવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપક, વીટીવી ન્યૂઝ પર અત્યારના સૌથી મોટા સમાચાર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કતલખાનાની દરખાસ્ત પરત ખેંચી છે, શું વધુ વિગતો? બિલકુલ, ભારે વિવાદ બાદ આખરે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કામ મૂકવામાં આવ્યું હતું બજેટની અંદર તે પરત કરવામાં આવ્યું છે। ડ્રાફ્ટ બજેટની અંદર 32 કરોડના ખર્ચે જે વર્ષો જૂનું જે જમાલપુરની અંદર કતલખાનું સ્લોટર હાઉસ આવેલું હતું તેને ફરી અત્યાધુનિક બનાવવા માટે તેની એક જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ ભાજપના ધારાસભ્ય એલિસ બ્રિજના અમિત શાહ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પત્ર લખવામાં આવ્યો કે જે સ્લોટર હાઉસ છે તે ન બનવું જોઈએ, તેની જોગવાઈ જે છે તે પરત લેવામાં આવે અને આખરે વિવાદ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે આ કામ જે છે તે પરત કરવામાં આવ્યું છે। વિરોધના કારણે આ કામ જે છે તે જોગવાઈમાંથી પરત લેવામાં આવે છે, એટલે કે ક્યાંક જે સ્લોટર હાઉસનો વિવાદ હતો તે વિવાદનો અંત આવ્યો છે અને જે કતલખાના માટેની જે જોગવાઈ હતી તે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરત લેવામાં આવી છે। વિની જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં કતલખાનાને લઈને વિવાદ ઉભો થયો છે અને બજેટમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે કતલખાનાને અત્યાધુનિક બનાવવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ ધારાસભ્યોના તીવ્ર વિરોધ બાદ હવે એએમસી કમિશનરે આ મોટો નિર્ણય લીધો છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા કતલખાના બનાવવાની જોગવાઈ પરત ખેંચી લેવામાં આવી છે। તો ધારાસભ્યોએ દલીલ કરી કે શહેરમાં પાયાની સુવિધાઓ, સ્વચ્છતા, રસ્તા અને પાણી જેવી સમસ્યાઓ વચ્ચે કતલખાના માટે 32 કરોડનો ખર્ચ યોગ્ય નથી। વિરોધ વખરતા અંતે કમિશનરે બજેટમાંથી આ જોગવાઈ હટાવવાનો નિર્ણય કર્યો છે। હવે આ મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા વધુ તીવ્ર બનવાની શક્યતા છે, પરંતુ આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। કતલખાનું હવે નહીં બને। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કતલખાનાની દરખાસ્ત પરત ખેંચી છે। એએમસીના બજેટમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે કતલખાનું બનાવવાની જોગવાઈ કરવામાં આવી હતી અને ભાજપના જ ધારાસભ્યના વિરોધ પછી એએમસી કમિશનરે આ દરખાસ્તને પરત ખેંચી છે। આ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કતલખાનાની દરખાસ્તને પરત ખેંચી છે। એમસીના બજેટમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે કતલખાનું બનાવવાની જોગવાઈ કરવામાં આવી હતી, તો વિરોધ એટલો તીવ્ર બન્યો કે અંતે એએમસી મ્યુનિસિપલ કમિશનરને આ પગલું ભરવા પડ્યું। કમિશનર દ્વારા કતલખાના બનાવવાની જોગવાઈ પરત ખેંચી લેવામાં આવી છે અને આ નિર્ણય બાદ પ્રશ્નો ઉભા થયા છે કે શું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરતી વખતે પ્રાથમિકતાઓ નક્કી કરવામાં ભૂલ થઈ ગઈ હતી? જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની ખસ્તા હાલત છે, પાણીની સમસ્યા હોય કે પછી સ્વચ્છતાનો મુદ્દો હોય અને આવા ગ્રાઉન્ડ બેઝ લેવલના મુદ્દાઓને તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે અને વધુ ચર્ચા માટે અમિત શાહ ધારાસભ્ય પોતે જેને વિરોધ કર્યો હતો એ આપણી સાથે જોડાઈ ગયા છે। ખૂબ સ્વાગત છે અમિતભાઈ આપનું વીટીવી ન્યૂઝ પર। અમિતભાઈ, એએમસી ડ્રાફ્ટ બજેટમાં કતલખાના માટે 32 કરોડની જોગવાઈ કોણે અને કયા આધાર પર કરી હતી, આપનું શું કહેવું છે અને વિરોધ આપને જે કર્યો છે તેના વિશે શું માહિતી આપશો? મ્યુનિસિપલ કમિશનર શ્રીએ ધારાસભ્યોની સંકલન બેઠકમાં ધારાસભ્યએ રજૂઆત કરતા ત્યાં પાર્ટી પ્લોટ બનાવવા માટે આ કામ બીજી જગ્યાએ શિફ્ટ કરવા માટેનું કામ લાવ્યા હતા। આ કામ અમારી પક્ષની વિચારધારાથી વિપરીત હોવાથી મેં એનો વિરોધ કર્યો હતો અને મારી માહિતી પ્રમાણે આ કામ મ્યુનિસિપલ કમિશનરે પરત લીધું। અચ્છા, તો ધારાસભ્યોના વિરોધ પહેલા શું જાહેર ચર્ચા કે અભિપ્રાય લેવાયો હતો? મ્યુનિસિપલ કમિશનરના પોતાના પર્યુમાં આવે છે કે એને કયું કામ મૂકવું, સ્ટેન્ડિંગ કમિટીના પર્યુમાં આવે છે આ કામ મંજૂર કરવું કે ના કરવું।
જી અમિતભાઈ, શહેરની મૂળભૂત સુવિધાઓ અધૂરી હોવા છતાં આટલો મોટો ખર્ચ કેમ વિચારવો પડ્યો હતો અને આ બજેટમાં આના મુદ્દે ચર્ચા પણ થઈ, એ પણ એક મોટો સવાલ છે. બેન, 17,000 કરોડના બજેટમાં આના સિવાય બધા જ કામો શહેરના વિકાસના ધ્યાનમાં રાખીને રાખ્યા છે, થયા છે. આગામી કોમનવેલ્થ આવવાનો છે તે અંગેના પણ કામો આવ્યા છે, ડેવલપમેન્ટના પણ અનેક કામો કરવામાં આવ્યા છે. એટલે એ આ એક કામ ડિસ્પ્યુટેડ છે, એ સિવાય બધા જ કામો ખૂબ સારા છે. જી, નિર્ણય પરત ખેંચ્યું એના પર હવે આપ શું કહેશો? એમાં કશું કહેવાની વાત જ નથી. અમારી વિચારધારાનું કામ હતું, બહારનું કામ હતું, વિચારધારાની બહારનું કામ હતું. અમે ના જ થવા દેતા સ્ટેન્ડિંગ કમિટીમાં પણ. ઠીક છે અમિતભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. મનીષભાઈ, એએમસીએ દરખાસ્ત પરત ખેંચી છે કતલખાનાને લઈને, શું કહેશો? આપની શું પ્રતિક્રિયા? નિશ્ચિતપણે અમદાવાદ જેવા 1 કરોડની જનસંખ્યા ધરાવતા શહેરની અંદર જે રીતની પરિસ્થિતિ છે, વંશેલી પાયાની સુવિધાને નળ ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધા નાકામ ભાજપાના ભ્રષ્ટાચારી શાસકોએ પોતાના તમામ નીતિ નિયમો નેવે મૂક્યા છે. એક તરફ મત માંગવા માટે જયારે મત માંગવા ત્યાં ગાય માતાના નામે મત માંગનારી ભાજપાના શાસકોએ કતલખાના માટે મોટા પાયે ફંડનું રોકાણ કરવાની વાત છે. મને એમ લાગે છે કે આનાથી બધી બીજી કઈ વસ્તુ હોઈ શકે. એક તરફ નિર્દોષ જીવોને બચાવવા માટેની વાતો થાય અને બીજી બાજુ કોર્પોરેશનના શાસકો પોતે જ આવા મોટા કતલખાનાની યોજના કરે, અને એ પણ કેવા સમયે જયારે શહેરની અંદર ભાજપાના મેયર જૈન હોય, જૈન સમાજમાંથી આવતા, વણિક સમાજમાંથી આવતા, અને હવે આવી કરે. એટલે ભાજપાની જે બેવડી નીતિ છે, ચાલ ચલન ચરિત્રને ચહેરો, એ એમની આ દરખાસ્તથી સ્પષ્ટપણે ખુલ્લો થઈ ગયો છે. સમગ્ર જ્યારથી 2014 નરેન્દ્ર મોદીની સરકાર આવી છે કેન્દ્રમાં, ત્યારથી તમે જોતા છો કે ભારત એ વિશ્વની અંદર સૌથી વધુ માંસની નિકાસ કરતા દેશમાં અવ્વલ નંબર ઉપર પહોંચી ગયું છે. ચૂંટણીમાં પિંક રિવોલ્યુશનની મોટી વાત કરીને પ્રજાને ઉશ્કેરનાર મોદી સરકારના શાસનમાં જ સૌથી વધુ કતલખાનાઓ ધમધમે છે, ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમે છે, અને એ ગુજરાતમાં પણ છે. ત્યારે આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે. જી મનીષભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ.